મિત્રો વાત આપણે આજે કરી રહ્યા છીએ ખાસ કેમદ્રુમ યોગની। દર્શક મિત્રો, કેમદ્રુમ યોગ એક એવો યોગ છે કે જે વ્યક્તિને નિષ્ફળ બનાવડાવે છે। કેમદ્રુમ યોગ એક એવો યોગ છે કે જે વ્યક્તિને માનસિક પીડા ઉત્પન્ન કરાવડાવે છે, વ્યક્તિના જીવનની અંદર દરિદ્રતા ઉત્પન્ન કરાવડાવે છે। ચંદ્રમા મનસો દાત ચક્ષોઃ સૂર્યો જાયત ક્ષોત્રાદ વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદ અગ્નિરજાયત। ચંદ્ર મનનો કારક ગ્રહ છે, ચંદ્ર માતાનો કારક ગ્રહ છે। જ્યારે માતા સાથેના સંબંધોમાં તકલીફ થાય ત્યારે મન દૂષિત થાય, ત્યારે જીવનની અંદર આર્થિક સમસ્યાઓથી પણ ઝઝૂમવું પડે। આપણા જીવનની અંદર ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે જેની અંદર આપણને સમસ્યાઓ વધારે પડતી ઉત્પન્ન થાય। દર્શક મિત્રો, ચંદ્ર પૃથ્વીથી વધારે નજીક રહેતો ગ્રહ છે અને આ ચંદ્ર આપણા જીવનની અંદર જ્યારે દરિદ્રતા ઉત્પન્ન કરતો હોય, આ ચંદ્ર જ્યારે કેમદ્રુમ નામનો યોગ સર્જતો હોય ત્યારે આપણા જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે અને આપણા જીવનની અંદર ઘણી બધી તકલીફ આપે છે। કેમદ્રુમ યોગ કેવી રીતે બને, એની અસર આપણા ઉપર કેવી રીતે પડે, આ વિષય ઉપર પહેલા વાત કરી લઈએ। તો દર્શક મિત્રો, ચંદ્રમાં એની આજુબાજુમાં કોઈ પણ શુભ ગ્રહ બિરાજમાન ના હોય, ચંદ્રમાની સાથે કોઈ પણ શુભ ગ્રહ બિરાજમાન ના હોય, ચંદ્ર ઉપર કોઈ પણ શુભ ગ્રહની દ્રષ્ટિ ન પડતી હોય તો એને કહેવાય કેમદ્રુમ નામનો યોગ। જે વ્યક્તિના જીવનની અંદર કેમદ્રુમ યોગ થતો હોય, એની સાથે કોઈ ગ્રહો ન હોય, એ કોઈ શુભ ગ્રહો ન હોય, એની આજુબાજુમાં એ કોઈ શુભ ગ્રહો ન હોય, એના ઉપર કોઈ શુભ ગ્રહોની દ્રષ્ટિ ન પડતી હોય તો આવા વ્યક્તિઓ એને માનસિક સમસ્યા, મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યા, માનસિક પીડાઓથી પોતે પીડાતા હોય છે અને ક્યારેક ક્યારેક આવા વ્યક્તિઓના જીવનની અંદર એપિલેપ્સીને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન થતી હોય છે। માનસિક રોગી આવા વ્યક્તિઓ થઈ જતા હોય છે, વધારે પડતા વિચારવાયુ ઉત્પન્ન થાય, વધારે પડતી મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થાય, ક્યારેક મિર્ગીને લગતા લોકો નથી કહેતા, હું કહેવાય પોતે એને કોઈ પણ પ્રકારની એવી બીમારી થઈ જાય ને પછી આપણે ચપ્પલ સૂંઘાડવું પડે, તો આવી બધી વસ્તુઓ જ્યારે ઉત્પન્ન થાય તો સમજી લેવાનું કે કેમદ્રુમ નામનો યોગ એના જીવનની અંદર ઉત્પન્ન થઈ રહ્યો છે। જે વ્યક્તિના જીવનની અંદર કેમદ્રુમ નામનો યોગ હોય, આવા વ્યક્તિને દરિદ્રતા જેવો સામનો કરવો પડે। હવે એવું નથી કે એની પાસે પૈસા ના હોય, કંગાલ થઈ જાય, પરંતુ પૈસા આવે અને વયા જાય, આવે અને વયા જાય, ખર્ચનું પ્રમાણ વિશેષ માત્રામાં રખાવડાવે, એટલે દરિદ્રતાનો સામનો કરવો પડે ને આવા વ્યક્તિને નાણાકીય સમસ્યાની બાબતની અંદર અપ ડાઉન જેવી સ્થિતિનું સર્જન થાય। માંડ ગાડી પાટે ચડે તા વળી પાછી પાટા ઉપરથી ઉતરી જાય, આ વસ્તુ કેમદ્રુમ નામનો યોગ ઉત્પન્ન કરાવડાવે। અને જે વ્યક્તિને કેમદ્રુમ યોગ હોય છે, મેં શરૂઆતમાં જ વાત કરી કે ચંદ્ર માતાનો કારક ગ્રહ છે અને આવા વ્યક્તિને માતાનું સુખ ઓછું મળે છે, માતા તરફથી લાગણી ઓછી મળે છે, અથવા તો માતા સાથે રહેવાનું ઓછું થાય છે, અથવા તો માતાના સ્વાસ્થ્ય ઉપર અસર વધારે પડતી નાખે છે। જે વ્યક્તિના જીવનની અંદર કેમદ્રુમ નામનો યોગ હોય છે, આવા વ્યક્તિને માતૃ સુખને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવડાવે છે। કેમદ્રુમ યોગ તમારું કર્ક લગ્ન છે, વૃશ્ચિક લગ્ન છે અને મીન લગ્ન છે, એટલે કે તમારે જ્યાં લગ્ન લખેલું છે ત્યાં 4 નંબર છે, 8 નંબર છે અથવા 12 નંબર છે અને તમારી કુંડલીમાં કેમદ્રુમ યોગ બને છે તો સૌથી ખરાબમાં ખરાબ છે। કારણ કે આવા વ્યક્તિને જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, કારણ કે કર્ક રાશિનો સ્વામી ચંદ્ર ઇમોશનલ એટેચમેન્ટ આવા વ્યક્તિને પ્રોબ્લેમ કરાવે, લાગણીની અંદર ક્યાંક મેન્ટલી ડિસ્ટર્બ વધારે થઈ જાય। વૃશ્ચિકની અંદર ચંદ્રમાં નીચસ્થ બનતો હોય છે, જેના લીધે પોતાની જાતને નુકસાન કરીને એને સમસ્યા ઉત્પન્ન કરાવડાવે। અને મીન રાશિની અંદર પણ, મીન લગ્નની અંદર પણ જો આ કેમદ્રુમ યોગ બનતો હોય તો પણ તમારા જીવનની અંદર સમસ્યા સર્જાય। હવે કેમદ્રુમ યોગ ભંગ ક્યારે થઈ જાય? મેં વાત કરી કેમદ્રુમ યોગ ક્યારે થાય, પરંતુ ભંગ ક્યારે થાય? તો જે વ્યક્તિના જીવનની અંદર ચંદ્રમાં, જે વ્યક્તિની કુંડલીની અંદર ચંદ્ર 8મા ભાવની અંદર, 6ઠ્ઠા ભાવની અંદર શુભ ગ્રહો બિરાજમાન હોય, તમારી આજુબાજુમાં કોઈ શુભ ગ્રહો નથી, દ્રષ્ટિ નથી પડતી, પરંતુ તમારા 6ઠ્ઠા અને 8મા સ્થાનમાં જો સારા ગ્રહો બિરાજમાન છે તો તમારો કેમદ્રુમ યોગ નષ્ટ થઈ જાય છે। તમારી કુંડલીની અંદર શુભ ગ્રહો બલવાન હોય તો પણ કેમદ્રુમ યોગ નષ્ટ થઈ જાય છે। કેન્દ્રની અંદર સારા ગ્રહો પડેલા હોય, યસ્ય કેન્દ્રે બૃહસ્પતિ, જેના કેન્દ્રની અંદર ગુરુ મહારાજ બિરાજમાન હોય
તો પણ તમારો કેમદ્રુમ યોગ નષ્ટ થઈ જાય છે અને તમારો જન્મ શુક્લ પક્ષની રાત્રિની અંદર થયો હોય અથવા કૃષ્ણ પક્ષની અંદર દિવસે થયો હોય તો પણ કેમદ્રુમ યોગ નષ્ટ થાય છે અને એનું તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. તો દર્શક મિત્રો, કેમદ્રુમ યોગથી બચવા માટે તમારે કયા ઉપાયો કરવા જોઈએ? સાથે સાથે તમારા ઘરની અંદર જો કોઈ પણ પ્રકારની વસ્તુઓ દૂષિત છે અને એના લીધે તમને મેન્ટલી ડિસ્ટર્બ સર્જાય છે, એના લીધે તમારા ઘરમાં ઝઘડાઓનું પ્રમાણ રહે છે, તો તમારે વાસ્તુના કયા ઉપાયો કરવા જોઈએ? કારણ કે દર્શક મિત્રો, આપણું ઘર એ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો 5 તત્વને બેલેન્સ કરતું હોય છે. અલગ અલગ તત્વ જ્યારે અલગ અલગ દિશાઓની અંદર આપણા જીવનમાં લાભ અને નુકસાન આપતા હોય. માની લો કે વાયવ્ય દિશા તમારી દૂષિત થઈ રહી છે તો તમારા જીવનની અંદર જે રોટેશન ફરવું જોઈએ આ રોટેશન નહીં ફરે, સમસ્યાઓ વધારે પડતી સર્જાશે. પૈસા આવે ખરા પણ એનું રોટેશન તો ફરવું જોઈએ ને. આ રોટેશન ન ફરે તો પણ સમસ્યા સર્જાય. એવી જ રીતે ઈશાન ખૂણો છે એ તમારો મનનો કારક ખૂણો છે અને આ ઈશાન ખૂણાની અંદર રહેલો દોષ તમારા મનને દૂષિત કરે છે. આ ઈશાન ખૂણાની અંદર રહેલો દોષ તમારી હેલ્થને દૂષિત કરે છે. આ ઈશાન ખૂણાની અંદર રહેલો દોષ તમારા સંબંધોને દૂષિત કરે છે. એટલા માટે આપણા શાસ્ત્રની અંદર આપણે 4 દિશાને ઓળખીએ: પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. કદાચ દિશાને ઓળખીએ: અગ્નિ, વાયુ, નૈઋત્ય અને ઈશાન. પરંતુ એના સિવાય બીજી નાની નાની જે દિશાઓ છે, નોર્થ ઈસ્ટ, નોર્થ એટલે કે ઉત્તર, ઉત્તર પૂર્વ, પૂર્વ પૂર્વ, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો દક્ષિણ, આવી અલગ અલગ દિશાઓ જે છે એનો પણ આપણા જીવનમાં ઘણો બધો પ્રભાવ પડતો હોય છે. તો વાસ્તુશાસ્ત્ર મુજબ આપણે જાણીશું કે તમારા ઘરમાં કઈ વસ્તુ કઈ જગ્યાએ રાખવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળે. સાથે સાથે કેમદ્રુમ યોગની અંદરથી મુક્ત થવા માટે, રાહત મેળવવા માટે તમારે કયા ઉપાય કરવા? દર્શક મિત્રો, સૌથી ઝડપથી ચાલવા વાળો ગ્રહ એટલે ચંદ્ર. ચંદ્ર 2.25 દિવસે એક રાશિની અંદર પરિભ્રમણ પૂરું કરે છે અને બીજી રાશિની અંદર પરિભ્રમણ સ્ટાર્ટ કરે છે. ગઈકાલે કુંભ રાશિની અંદર ચંદ્રમાનું ભ્રમણ થયું. તમે જોજો, આવતીકાલ પછી પરમ દિવસનો તમે ટીવી પ્રોગ્રામ ભવિષ્ય દર્શન જોશો ને તો એની અંદર આવશે કે ભાઈ કુંભમાંથી મીનની અંદર ક્યાંક ને ક્યાંક આ ચંદ્ર મહારાજ આવી ગયા છે. તો દર્શક મિત્રો, આ ચંદ્ર મહારાજ તમારા જીવનમાં વિશેષ માત્રામાં અસર કરે છે. સૂર્યનો તાપ, ચંદ્રની શીતળતા આપણા જીવનમાં બહુ જ અસર આપે છે. એટલા માટે આ ચંદ્રથી થતો કેમદ્રુમ નામનો યોગ આપણા જીવનમાં ઘણી બધી સમસ્યાઓ સર્જાવી શકે. તો એના માટે ઉપાયો કયા કરવા? દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે ખાસ કરીને કેમદ્રુમ નામના યોગની. ચંદ્રની આજુબાજુમાં અથવા ચંદ્ર પર કોઈ શુભ ગ્રહની દ્રષ્ટિ જ્યારે નથી પડતી ત્યારે એને કેમદ્રુમ યોગ સર્જાય છે. દુર્ભાગ્યનું પ્રતીક છે, દરિદ્રતા જીવનની અંદર લાવે છે અને જીવનમાં અપડાઉનની સ્થિતિનું સર્જન કરે છે. જે વ્યક્તિના જીવનમાં કેમદ્રુમ નામનો યોગ હોય અને માતાનું સુખ ઓછું મળે છે એવા વ્યક્તિના જીવનની અંદર આર્થિક સમસ્યાઓ પણ ઘણી બધી આવતી હોય છે. આવા વ્યક્તિના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક નાણાકીય સમસ્યાઓની સાથે સાથે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ સર્જાતી હોય છે. તો દર્શક મિત્રો, કેમદ્રુમ નામનો યોગ, આ યોગ કહેવામાં આવે છે, વેદોની અંદર એવું કીધું છે કે ચંદ્રમા મનસો જાત ચક્ષોહો સૂરજો અજાયત. ચંદ્ર દરેક વ્યક્તિના મનનો સ્વામી છે અને એટલા માટે મનનો સ્વામી હોવાના લીધે જન્મકુંડલીની અંદર ચંદ્રની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિના આધાર ઉપર એ દોષના લીધે એના જીવનની અંદર લાભ અને નુકસાન આ બધી વસ્તુઓ સર્જાતી હોય છે. તો દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક ઘણા લોકોને અજ્ઞાત ભય લાગતો હોય છે. રાત્રિના સમયે અરે આમ થઈ જશે તો આમ પોતે ડરી જતા હોય છે. ઘણા લોકો નેગેટિવ થિંકિંગ વધારે પડતું કરતા હોય છે. તો આ બધામાં જ્યારે ચંદ્ર દૂષિત થઈ રહ્યો છે ત્યારે વ્યક્તિને સમસ્યાઓ સર્જાતી હોય છે. તો દર્શક મિત્રો, વાત આપણે કેમદ્રુમ યોગના ઉપાયો વિશે કરીએ. દર્શક મિત્રો, વાત આપણે કરીએ કેમદ્રુમ યોગ છે. આ યોગ તમારા કુંડલીની અંદર સર્જાતો હોય તો તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક તકલીફોનો દોર વધારે પડતો રહેતો હોય તો કયા ઉપાયો કરવા જોઈએ? જે વ્યક્તિના જીવનની અંદર કેમદ્રુમ યોગ હોય આવા વ્યક્તિએ રોજ પોતાની માતાના ચરણ સ્પર્શ સવારે કરવા જોઈએ. માતા હયાત ન હોય તો એના ફોટાના ચરણ સ્પર્શ અથવા તો માતા તુલ્ય વ્યક્તિઓના ચરણ સ્પર્શ કરવા જોઈએ. જો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સોમવારના દિવસે તમારે દૂધ, ચોખા અને ખાંડ આ 3 વસ્તુનું દાન જો ગરીબ વ્યક્તિને કરવાથી પણ કેમદ્રુમ યોગની અંદર તમને રાહત મળી શકે એમ છે. દર્શક મિત્રો, આ જ વિષય ઉપર આપણે વાત કરીશું. દર્શક મિત્રો, કેમદ્રુમ નામનો યોગ જો તમારી કુંડલીની અંદર થતો હોય તો શરીર ઉપર તમારે ચાંદી વધારે પડતું ધારણ કરવું જોઈએ.
ચાંદી ધારણ કરવાથી કેમદ્રુમ યોગમાં તમને રાહત મળી શકે છે અને તમારી સમસ્યાઓ ધીમે ધીમે દૂર થાય છે. રોજ સવારના પોરમાં ઓમ શ્રામ શ્રીમ શ્રોમ સહ ચંદ્રમસે નમઃ આ મંત્રનો જો જપ કરવામાં આવે તો પણ કેમદ્રુમ યોગની અંદર તમને રાહત મળી શકે છે. દર મહિનાની અંદર જ્યારે પ્રદોષ આવતો હોય અથવા તો શિવરાત્રિ આવતી હોય એ દિવસે શંકર ભગવાન ઉપર તમે ચંદન અને જલ અર્પણ કરો તો પણ કેમદ્રુમ યોગમાં તમને રાહત મળી શકે છે અને પોઝિટિવ એનું રિઝલ્ટ તમને પ્રાપ્ત થાય છે. આમ પણ ભગવાન શંકરની ઉપાસનાથી ભગવાન શિવની ઉપાસનાથી કેમદ્રુમ યોગ ભંગ થાય છે અને અવશ્ય એમનું તમને સકારાત્મક પરિણામ પ્રાપ્ત થાય છે. દર્શક મિત્રો, તમારે તમારા કનેક્શન વધારવા હોય, તમારા સંબંધોને વધારવા હોય, તમારો બિઝનેસનો વ્યાપ તમારે મોટો કરવો છે તો હંમેશા તમારો મોબાઈલ તમારે પૂર્વ દિશાની અંદર ચાર્જિંગ કરવો જોઈએ, પૂર્વ દિશાની અંદર તમારે રાખવો જોઈએ. તમારે કનેક્ટિવિટી વધારવી છે, તમારા રિલેશન વધારવા છે તો પૂર્વ દિશાની અંદર ચાર્જિંગમાં રાખેલો મોબાઈલ તમને પોઝિટિવ રિઝલ્ટ આપે છે. આપણે અલગ અલગ દિશામાં પ્લગ મૂકેલા હોય ચાર્જિંગ માટેના, અલગ અલગ દિશા તમારા મોબાઈલની અંદર જે આગળનું તમે વોલપેપર હોય ને એ વોલપેપર પણ તમને દર્શાવે છે કે આ વ્યક્તિનું ચાર્જર આ જ દિશામાં છે. એટલે ક્યાંક ને ક્યાંક એની અસર તમારા માઇન્ડ ઉપર ઘણી બધી પડતી હોય તો પૂર્વ દિશાની અંદર તમારું ચાર્જર રાખજો, મોબાઈલ રાખજો. તમારા રિલેશન વધશે, સંબંધો વધશે અને એ સંબંધો તમારા બિઝનેસના ગ્રોથની અંદર, તમારી પર્સનાલિટીની અંદર, તમારી પ્રતિષ્ઠાની અંદર તમને સારો એવો ફાયદો આપી શકે છે. દર્શક મિત્રો, તમારે તમારી પર્સનાલિટી વધારવી છે. તમારા જીવનની અંદર તમે દરેક જગ્યાએ જાઓ અને તમારું વર્ચસ્વ તમારે વધારવું છે. તમારી પર્સનાલિટીની અંદર 4 ચાંદ લગાવવા છે. તમારા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો તમારે લાભ જોઈએ છે ને તમે એવું માનો કે દરેક વ્યક્તિ તમારી તરફ જોવે, તમને સાંભળે, તો એના માટે તમારી પર્સનાલિટી વધારવી પડે. અને પર્સનાલિટી વધારવા માટે વાસ્તુનો નાનકડો એવો ઉપાય એ તમારે કરવાનો છે ને એ ઉપાય કરવાથી અવશ્ય તમારી પર્સનાલિટીની અંદર વધારો આવી શકે છે. પિત્તળનો સિંહ લેવાનો, એક પિત્તળની સિંહની મૂર્તિ તમારે નાની એવી લેવાની અને ઉત્તર પૂર્વ દિશા, ઉત્તર પૂર્વ દિશાની અંદર એ સિંહની તમારે મૂર્તિ રાખવાની. અવશ્ય એના દ્વારા તમારી પર્સનાલિટી વધશે, તમારું વર્ચસ્વ વધશે અને તમને સુંદર મજાનો લાભ મળી શકશે. દર્શક મિત્રો, વાસ્તુના નાના નાના ઉપાયો તમારા જીવનમાં તમને ઉત્તમ પ્રકારનો લાભ આપી શકે છે. તમારા જીવનની અંદર ઘણી બધી સફળતાઓ પણ લાવી શકે છે અને તમારા કાર્યોને સિદ્ધ કરી શકે છે. હવે જેના નવા લગ્ન થયા, કારણ કે હમણાં લગ્નની સિઝન ગઈ એટલે ઘણા લોકોના નવા લગ્ન થયા હશે, તો જેના નવા લગ્ન થયા હોય અને પતિ પત્ની વચ્ચે તમારે પ્રેમ વધારવો છે, દાંપત્ય જીવનની અંદર લવ બર્ડ્સ જેવી તમારે વસ્તુઓ કરવી છે, એટલે ક્યાંક ને ક્યાંક વધારે પડતો પ્રેમ તમારે કરવો છે તો તમારો બેડરૂમ હંમેશાને માટે તમારે ઉત્તર પશ્ચિમ દિશાની અંદર રાખવો જોઈએ. ઉત્તર પશ્ચિમ દિશાની અંદર તમારો બેડરૂમ રાખશો તો એનાથી લવ બર્ડ્સ જેવા તમે રહેશો. તમારા દાંપત્ય જીવનની અંદર પ્રેમ વધશે, તમારા દાંપત્ય જીવનની અંદર મધુરતા આવશે અને તમારું દાંપત્ય જીવન સુખમય, આનંદમય, હર્ષમય રહેતું જણાશે. કોલર મિત્ર સાથે પહેલા વાત કરી લઈએ. હલો હલો, જય ગણેશ મહારાજ. જય ગણેશ, બોલો. જન્મ તારીખ છે 15/11/2002. સમય તમે રાતના 9:17. હા, જન્મ તારીખ 15/11/2002. અરે જન્મ સ્થળ મારા પ્રભુ રાતના 9:17 રાતે. જન્મ સ્થળ ઠાણે. હે, ઠાણે, મહારાષ્ટ્ર. ઓકે, શું પ્રશ્ન હતો? એનું એજ્યુકેશન પૂરું થઈ ગયું છે પણ એને જોબ પકડે છૂટે અને લાઈફ આગળ કઈ રીતે? જુઓ, પહેલી વસ્તુ તો એવી છે કે મિથુન લગ્નની કુંડલીમાં શનિ મહારાજ તમારા પહેલા સ્થાનમાં બિરાજમાન છે. મીન રાશિની અંદર ચંદ્રમાં તમારો બિરાજમાન છે દશમ સ્થાનની અંદર. મંગળની ચંદ્ર ઉપર સંપૂર્ણ દ્રષ્ટિ પડે છે. ઉચ્ચનો ગુરુ બિરાજમાન છે તમારો ધનસ્થાનની અંદર. ચંદ્ર અને ગુરુનો પરિવર્તન યોગ તમારે બની રહ્યો છે, પરંતુ સૂર્ય મહારાજ નીચસ્થ બની રહ્યા છે પંચમ સ્થાનની અંદર, જેના લીધે તમારા જીવનની અંદર અપ ડાઉનની સ્થિતિનું સર્જન કરાવડાવે. મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ તમને અમુક સમયાંતરે ઓછું અપાવે અને શનિ પહેલા સ્થાનમાં છે, થોડોક લેઝી ખાતું કરાવડાવે અને ક્યાંક જિદ્દી પ્રકૃતિ અથવા અમુક સમયે ગુસ્સો
ગુસ્સાનું પ્રમાણ પણ ઉત્પન્ન થાય. 12મે રાહુ બિરાજમાન છે, વૃષભ રાશિનો રાહુ બિરાજમાન છે. સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવે ને તમારા પેટ કે પીઠ ઉપર તલ પણ રખાવડાવે. હવે તમારા જન્માક્ષર મુજબ જોબની અંદર લેણાદેણી સારી છે અને સારો લાભ મળી શકે એના માટે બને ત્યાં સુધી દર શનિવારના દિવસે સાંજના સમયે હનુમાનજી મહારાજના મંદિરે જવાનું અને ત્યાં જઈને હનુમાન ચાલીસાનો તમારે પાઠ કરવાનો. રોજ સવારે વહેલા ઉઠવાનું, સૂર્યનારાયણ ભગવાનને જલ ચડાવી ગાયત્રી મંત્રનો તમારે જપ કરવાનો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. કોઈ પણ તમારા ઘરની અંદર જ્યારે જમવા માટે બેસો, ભોજન કરવા માટે બેસો ત્યારે રસોડામાં બેસી અને ભોજન કરવાનું ને સાથે થોડુંક દહીં લેવાનું. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. વાત કરી લઈએ કોલર મિત્ર સાથે, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. મારા બાબા માટેનો પ્રશ્ન હતો મુકુંદભાઈ. એની જન્મ તારીખ 18/6/99. 18/6/99. સમય બપોરે 3:47. બપોરે 3:47. જન્મ સ્થળ અમદાવાદ. ઓકે, શું પ્રશ્ન છે? કેરિયર વિશે પ્રશ્ન હતો. એ હાલ LLB ના છેલ્લા સેમેસ્ટરમાં છે, એટલે એને કરિયરમાં ભાગ્યોદય ક્યારે થશે અને કેવું રહેશે, તો એનો ઉપાય કંઈક બતાવશો. ચલો, હવે એના જન્માક્ષરની આપણે વાત કરીએ તો એના જન્માક્ષરની અંદર તુલા લગ્નની કુંડલીની અંદર મંગળ મહારાજ બિરાજમાન છે અને સપ્તમ સ્થાનની અંદર મેષ રાશિના ગુરુ અને શનિ બિરાજમાન છે, જેના લીધે એના જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવડાવે, અપડાઉનની સ્થિતિનું સર્જન થાય. ત્યારે પોતાના જીવનની અંદર ઓલરેડી કર્મસ્થાનમાં કર્ક રાશિના શુક્ર અને રાહુ છે. આપ ચિંતા ન કરો, કેરિયરની અંદર ગ્રોથ સારો રહેશે. આગામી સમયની અંદર સિંહ રાશિનો ચંદ્રમા છે, ક્યારેક ઉતાવળિયા નિર્ણયો એને નુકસાન પણ કરાવી શકે, માટે ઉતાવળિયા નિર્ણયો ન કરવા બહુ હિતાવહ રહેશે. આગામી સમયની અંદર એને સારો લાભ મળી શકશે. મે મહિના પછી એના જીવનની અંદર કેરિયરમાં ધીમે ધીમે બદલાવ થતો જણાશે. એમના જન્માક્ષર મુજબ દ્રષ્ટિ દ્વારા થતા શનિ સૂર્યનો સંઘર્ષ યોગ, જે જીવનમાં અપડાઉન લાવે, મહેનત કરવા છતાં ફળ ઓછું અપાવે, એના માટે શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા કરવી બહુ જ જરૂરી રહેશે. અને 10મે કર્ક રાશિના શુક્ર રાહુ બેઠા છે, જે ઇમોશનલ એટેચમેન્ટ એને પ્રોબ્લેમ કરાવી શકે, જે લાગણીની અંદર પોતાનું નુકસાન કરે. માટે લાગણીની અંદર નુકસાન ન થાય તે માટે દર શનિવારના દિવસે 10 અંધ વ્યક્તિને એને ભોજન કરાવવાનું કહેજો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે અને કાર્યો સિદ્ધ થતા જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, હેલો, જય ગણેશ. જય ગણેશ. બોલો પ્રભુ. મારે મેડમ બેબી માટે પૂછવું છે. તમારી બેબીનું નામ શું છે? દર્શનાબેન. જન્મ તારીખ? જન્મ તારીખ 26/4/96. જન્મનો સમય? જન્મનો સમય રાત્રે 2:45. તો 25ની રાત અને 26ની સવાર કે 26ની રાત અને 27ની સવાર? 26ની રાત. એટલે 27 તારીખ થાય 12 વાગ્યા પછી, તો 27 લખી નાખું ને? હા, 27. ઓકે સર. ઓકે, ડન. ચલો, જન્મનું સ્થળ? જન્મનું સ્થળ કલોલ. ઓકે, શું પ્રશ્ન હતો? એના મેરેજ માટેનું પૂછવું. ચલો, જન્માક્ષરની વાત કરીએ. કુંભ લગ્નની કુંડલી છે. કુંભ લગ્નનો અધિપતિ શનિ મહારાજ કેતુની સાથે ધનસ્થાનમાં બિરાજમાન છે. શનિ કેતુનો શ્રાપિત દોષ બની રહ્યો છે. સપ્તમાધિપતિ સૂર્ય મંગળની સાથે અંગારક યોગનું સર્જન કરે છે. ક્યાંક ને ક્યાંક સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર વિશ્વાસ બેસે, ક્યારેક મગજ ઉગ્ર કરાવડાવી દે, સારી વસ્તુ પ્રત્યેનું આકર્ષણ રખાવડાવે. લગ્નની અંદર સારું પાત્ર મળવાના ચાન્સીસ સંપૂર્ણ છે. મેનેજમેન્ટ પાવર તમારી દીકરીનો બહુ જ સારો છે, પરંતુ સ્વાસ્થ્યને લગતી સમસ્યા એને થોડી ઘણી રહેતી જણાશે. શનિની શુક્ર ઉપર દ્રષ્ટિ છે, એટલે મનપસંદ પાત્ર સાથે લગ્ન થવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. આમના જન્માક્ષર મુજબ અંગારક યોગ અને શ્રાપિત દોષની પૂજા કરાવવાથી શુભ પરિણામ મળશે. સારા પાત્ર સાથે લગ્ન થઈ શકે. લગ્ન માટે ધન રાશિ, મીન રાશિ, કર્ક રાશિ ને તુલા રાશિ, આ 4 રાશિની અંદર લેણાદેણી સારી બની રહી છે. અને અત્યારે શુક્રની મહાદશામાં શનિની પ્રત્યંતર દશા ચાલી રહી છે. 29/4/2024 પછી આનો સુંદર મજાનો લગ્ન યોગ બની રહ્યો છે. પ્રયત્ન કરવાથી અવશ્ય ફલીભૂત થશે અને સારો લાભ મળતો જણાય. વાત કરી લઈએ બીજા એક કોલર મિત્ર સાથે, એની સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. મુકુલભાઈ. જય ગણેશ. બોલો પ્રભુ. હું ભાવનગરથી બોલું છું. બોલો ને. મારા બાબા માટે પ્રશ્ન છે. મારા બાબાનું નામ રુદ્ર છે. જન્મ તારીખ? જન્મ તારીખ 22/3/2011. જન્મ સમય? જન્મ સમય બપોરે 4:30. બપોરે 4:30 એટલે 16:30. જન્મનું સ્થળ? ભાવનગર. શું પ્રશ્ન હતો?
પ્રશ્ન એ છે મુકુંદભાઈ, 8મા ધોરણમાં અભ્યાસ કરે છે, પણ અભ્યાસમાં બહુ નબળો છે અને ગુસ્સો બહુ કરે છે વારંવાર. ચલો જન્માક્ષરની વાત કરીએ. સિંહ લગ્નની કુંડલી, સ્વભાવ ઉગ્ર રખાવડાવે, ઉતાવળિયા નિર્ણય કરાવડાવે, મંગળ શુક્ર સાથે સપ્તમ સ્થાનની અંદર સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવડાવે, અષ્ટમ સ્થાનની અંદર સૂર્ય ગુરુ બુધ બિરાજમાન, ડાયજેશનને લગતી પેટને લગતી સમસ્યા અમુક સમયાંતરે ઉત્પન્ન કરાવડાવે. ઓલરેડી તુલા રાશિનો ચંદ્રમા છે, લાગણીશીલ બહુ છે અને લાગણીની અંદર ક્યાંક ને ક્યાંક આગળ જતા એને સમસ્યા થઈ શકે. આપ ચિંતા ન કરો. ગુસ્સો શાંત કરવા માટે અને પોતાના જીવનમાં સારી સફળતા માટે કયો ઉપાય કરવો? તો એમને કહેજો કે વ્હાઇટ મંગળનો નંગ અવશ્ય ધારણ કરી લે, કારણ કે ભાગ્યાધિપતિ ને સુખાધિપતિ મંગળ સપ્તમ સ્થાનની અંદર બિરાજમાન છે. વ્હાઇટ મંગળનો નંગ ધારણ કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. નાગદોષની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરાવે, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળે. સાથે સાથે શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા કરાવે, જેથી પિતા સાથે જે વૈચારિક મતભેદ રહે છે, કામકાજની અંદર રૂકાવટો આવે, અભ્યાસની કરતા ઇતર એક્ટિવિટીઝમાં માઇન્ડ જે ડાયવર્ટ થાય, આ બધાની અંદર એને રાહત મળશે અને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે. રોજ સવારે સૂર્યને હળદરવાળું જલ ચડાવી હનુમાન ચાલીસાના પાઠ કરવાનું કહેજો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત એક કોલર મિત્ર સાથે કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હલો. હા, જય ગણેશ. જય ગણેશ. એ બોલો. હા, જય ગણેશ મુકુંદભાઈ. જય ગણેશ. ટીવી નું વોલ્યુમ ધીમું કરીને નામ, તારીખ, સમય, સ્થળ બોલી જાઓ. મારે મારા બાબા વિશે પૂછવું છે. હા. એની જન્મ તારીખ છે 31/12/2001. સમય સવારે 8:15. જન્મનું સ્થળ? જન્મનું સ્થળ ખોરજ ગામ, સાણંદ તાલુકામાં. ઓકે, શું પ્રશ્ન હતો? અત્યારે MBA નું ભણે છે, તો હવે પછી એને નોકરીનો ચાન્સ કેવો રહેશે? એના છેલ્લું વર્ષ છે. ચલો જન્માક્ષરની વાત કરી લઈને. આજ મહિનામાં 31 તારીખે એનો જન્મદિવસ આવે છે, તો પહેલમ વહેલા તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. સૂર્ય કેતુનો ગ્રહણ યોગ, ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ, ચંદ્ર ગુરુનો ગજકેસરી યોગ બની રહ્યો છે. અમુક સમયે માઇન્ડ થોડુંક વિવરિંગ કરાવડાવી દે, થોડીક સમસ્યાઓ ઉત્પન્ન કરે. સૂર્ય કેતુનો ગ્રહણ યોગ છે ને પહેલા સ્થાનમાં ધન લગ્ન છે, મેનેજમેન્ટ પાવર જબરજસ્ત છે. ચિંતા ન કરો, તમારું બાળક ભણવાની અંદર આગળ વધી શકશે. એની સાથે સાથે આગળ જતા એનો ગ્રોથ પણ સારો રહેશે, એટલે ક્યાંક ને ક્યાંક પોતે પોતાનું કેરિયર સારું બનાવી શકશે. ગજકેસરી યોગ છે અને આ ગજકેસરી યોગમાં ચંદ્રમાં 24 અંશના છે અને ગુરુ મહારાજ 16 અંશના છે, એટલે એનું તમને 50% રિઝલ્ટ તો મળશે જ, કારણ કે રાહુ છે ને એટલે એનું રિઝલ્ટ પાછું ઓછું કરી નાખશે, પરંતુ તમને રિઝલ્ટ તો મળશે. એટલે નાણાકીય સફળતા ઉત્તમ પ્રકારની પ્રાપ્ત કરાવડાવશે. આમના જન્માક્ષર મુજબ જોતા ઓલરેડી શનિ મહારાજ શુક્રની રાશિની અંદર છે અને ગુરુ મહારાજની રાશિની અંદર શુક્ર મહારાજ બિરાજમાન છે, એટલે પોતાના કેરિયરની અંદર ગ્રોથ સારો રહે, પરંતુ દાંપત્ય જીવનમાં થોડીક સમસ્યા ઉત્પન્ન થાય. લગ્ન કરતા પહેલા અર્ક વિવાહ કરી અને મેરેજ કરવા એમને અત્યંત જરૂરી રહેશે. ગ્રહણ યોગ અને વિપ્ર ચાંડાલ યોગની પૂજા કોઈ પણ ભૂદેવને કહેજો અવશ્ય કરાવી લે, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. વાત દર્શક મિત્રો એક કોલર મિત્ર સાથે કરીએ, એની સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો. જય ગણેશ. જય ગણેશ. બોલો. મારે બેબી માટે પૂછવું હતું. તો તમારી બેબીનું નામ બોલી જાઓ. નિરાલી. જન્મ તારીખ? જન્મ તારીખ 11/12/2004. સમય? સમય રાતના 8 વાગે. રાતના 8 વાગે. જન્મનું સ્થળ? જન્મનું સ્થળ બોરસદ. શું પ્રશ્ન હતો? મારા બેબીનું ભવિષ્ય કેવું રહેશે અને એના જોબ ક્યારે મળશે? ચલો જન્માક્ષરની વાત કરીએ તો કર્ક રાશિની અંદર શનિ મહારાજનું પરિભ્રમણ છે, અમુક સમયે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે. શુક્ર મંગળ કેતુ 3 ગ્રહો સાથોની બિરાજમાન છે, સારી વસ્તુ પ્રત્યેનું આકર્ષણ અને પેટ અથવા પીઠ ઉપર તલ પણ રખાવડાવે. હવે વાત તમે જોબની કરી તો કર્માધિપતિ ગુરુ સુખસ્થાનની અંદર બિરાજમાન છે, જોબ મળવાના ચાન્સીસ રહે, જેનો મેનેજમેન્ટ પાવર બહુ સારો છે, એટલે પોતે જોબ મેળવી શકે. પરંતુ સૂર્ય, ચંદ્ર અને બુધ આ 3 ગ્રહો બિરાજમાન છે 6થા સ્થાનની અંદર, જેના લીધે અમુક સમયે લેઝી ખાતું, અમુક સમયાંતરે મેન્ટલી ડિસ્ટર્બન્સ અને અમુક સમયાંતરે સ્વાસ્થ્યની સમસ્યા, થોડી ઘણી એના જીવનમાં સ્ટ્રગલ, પરિશ્રમ વધારી શકે એમ છે. શનિની 3જી દ્રષ્ટિ ગુરુ ઉપર પડે છે, શનિની 7મી દ્રષ્ટિ મકર રાશિ ઉપર પડે છે અને શનિની 10મી દ્રષ્ટિ રાહુ મહારાજ ઉપર પડે છે, જેના લીધે અમુક સમયે મોઢામાં આવેલો કોળિયો પણ છીનવાઈ જાય. દ્રષ્ટિ દ્વારા થતા શનિ રાહુ શ્રાપિત દોષ અને મંગળ કેતુની પૂજા એમને કરવી એમના માટે લાભદાયી રહેશે. બને ત્યાં સુધી શ્વાનની સેવા અવશ્ય કરે. કોઈ પણ પ્રકારના શ્વાનની સેવા કરશે તો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો
હાલો હલો, હાલો, જય ગણેશ. હા જય ગણેશ. હું કોડીનારથી વાત કરું છું. બોલો બેન. મારે છે ને મારે એક બેબી છે આગળ 3 વર્ષની, તો મારે પૂછવું હતું કે પુત્ર યોગ છે કે નહીં મારી રાશિમાં. બેન, દીકરી ને દીકરો બંને સમાન છે. સમાન જ છે, પણ જેટલું દીકરી છે ને 2 કુળને તારે, દીકરો 1 કુળને તારે. જીવનની અંદર દરેક વ્યક્તિ, દરેક મા બાપની એવી ઈચ્છા હોય કે મારે દીકરો થાય, પણ દીકરી જેટલું મા બાપનું ધ્યાન રાખે એટલો દીકરો ઓછું રાખતો હોય છે. પણ તમારી ઈચ્છા છે તો ભગવત કૃપાથી ભગવાન વિષ્ણુની આરાધના કરો. દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહી મે તનયમ કૃષ્ણ ત્વામ અહમ શરણમ ગતઃ. આ મંત્રનો જપ કરો. ભગવાનની કૃપાથી તમારા માટે જે સારું હશે એવું સંતાન તમને અવશ્ય ભગવાન પ્રાપ્ત કરાવડાવશે.